આગળ વધી આપણી સાથે આપણા એક્સપર્ટ અત્યારે જોડાઈ ગયા છે આનંદ રાઠી શેર્સના જીગર પટેલ. જીગરજી સ્વાગત, વેરી ગુડ મોર્નિંગ. અને જુઓ, આ સપ્તાહની શરૂઆત આપણને એક દમદાર થતી જોવા મળી. નવા શિખર આપણે બનાવ્યા સોમવારના દિવસે, ત્યાંથી થોડાક નીચે ગઈકાલે આવ્યા. આજે ફરી પાછું એક ફ્લેટ ટુ પોઝિટિવ નેગેટિવ કાઇન્ડનો કારોબાર, એટલે કે થોડું કન્સોલિડેશન આજે પણ બજારની અંદર ચાલી રહ્યું છે. હજી પણ તમને ટ્રેન્ડ અહીંયાથી કેવો લાગી રહ્યો છે? ખાસ કરીને વાત કરીએ નિફ્ટીની, બેંક નિફ્ટીમાં પણ આપણે એક સારા એવા લેવલ બનતા જોયા, પરંતુ ત્યાં પણ આજે થોડુંક પ્રોફિટ બુકિંગ આપણને બનતું દેખાઈ રહ્યું છે. વેલ, હવે અહીંથી બજારને લઈને તમારો ખાસ શું મત બની રહ્યો છે? ગુડ મોર્નિંગ નીરજ. ઓવરઓલ જે રીતે સ્ટ્રક્ચર ક્રિએટ થયું છે નિફ્ટીની અંદર, અગેન જે લાસ્ટ 2-3 દિવસથી આપણે ફોલ જોઈ રહ્યા છે અને આજે એક સપોર્ટ લેતું દેખાય છે અરાઉન્ડ 26,100 ના અપ્રોક્સિમેટ લેવલ છે. બટ ઓવરઓલ હજી પણ આપણે જે 20 દિવસની એવરેજ છે એના ઉપર જ છે. અને જે એંગલ જે છે એવરેજનું, અગેન રાઇઝિંગ એંગલ છે. એટલે જે રીતે સ્ટ્રક્ચર છે એ રીતે લાગે છે કે બાય ઓન ડિપ્સ જ છે માર્કેટ, એઝ લોંગ એઝ આપણે 26,000 ઉપર ટ્રેડ કરી રહ્યા છે. લાસ્ટ વીક અગર આપણે જોઈએ તો વીકલી સપોર્ટ 25,700 હતો, જેના નીચે આપણાને માર્કેટ ખરાબ લાગતું હતું. બટ હવે સપોર્ટ ઉપર થઈ ગયો છે, 26,000 થઈ ગયો છે. અને હાયર લેવલ્સમાં અગેન 26,300-400 ના એક રેઝિસ્ટન્સ ડેફિનેટલી છે આજે. એટલે ઇન્ટ્રાડેમાં કરંટ લેવલેથી બાય કરવાની જ સલાહ રહેશે અને એક બાઉન્સ એક્સપેક્ટેડ છે અહીંયા એટલીસ્ટ 26,250-300 સુધી. અને જે સ્ટોપ લોસ નિફ્ટીમાં રહેશે, ડે લો નો રહેશે, અપ્રોક્સિમેટલી લો જે છે અત્યારના 26,100 નો છે, એની નીચે એક સ્ટોપ લોસ રહેશે નિફ્ટીની અંદર. અને બેંક નિફ્ટીમાં થોડું જે રીતે સ્ટ્રક્ચર ક્રિએટ થયું છે એ રીતે લાગે છે કે આની અંદર આપણે વેટ એન્ડ વોચ કરશું. બીકોઝ પીસીઆર નો ડાઉટ 1 જ છે અત્યારના, 1 ના આજુબાજુ જ છે બેંક નિફ્ટીનો. અને નિફ્ટીનો 1 થી નીચે છે અરાઉન્ડ 0.76-0.78, એટલે નિફ્ટીમાં જગ્યા છે ઉપર જવાની. બટ બેંક નિફ્ટીમાં થઈ શું રહ્યું છે કે જે 3 દિવસનો જે લો છે આપણે એના આગળ જ હેંગ થઈ રહ્યા છે. લો છે અરાઉન્ડ 59,850 ના લેવલ છે. એટલે આની અંદર ઘટાડે ખરીદવાની સલાહ છે. બટ અરાઉન્ડ 59,700-750 ના ઝોન મળે છે તો જ આપણે બેંક નિફ્ટીને બાય કરશું. અને ઇન કેસ બાય થાય છે તો પછી આપણે 20 દિવસની જે એવરેજ છે 59,500 એના નીચે એક સ્ટોપ લોસ રહેશે. અને ઓવરઓલ ફરીથી આપણે એક બાઉન્સ 60,200 સુધી જોશું બેંક નિફ્ટીની અંદર. એટલે જો બેંક નિફ્ટી અહીંયાથી ફોકસમાં રાખજો. 59,500-800 લેવલ જો અહીંયાથી બ્રેક થાય છે તો 59,700-750ની રેન્જની અંદર ખરીદો. 59,500નો એક સ્ટોપ લોસ રાખો. ઉપરમાં 60,200 ફરી પાછા આવતા જોવા મળશે, પરંતુ અહીંયા ઘટાડો આવે તો જ ખરીદી કરવાની છે. અને બેંક નિફ્ટી 26,100ના જેમ સપોર્ટની આપણે વાત કરી કે જે એક અડીખમ ઊભો છે, એ હજી પણ આજના દિવસે એના પર એક વોચઆઉટ ખાસ કરીને તમારે અહીંયાથી રાખવાની છે, એટલે એના પર એક ફોકસ રાખજો. વેલ, આજના દિવસે